નમસ્કાર, હું આપનો સુરેશ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. જય ઠાકર. મિત્રો, માલધારી સમાજને એક જે કાલનો બનાવ બન્યો, કદાચ માણસોની નજરે આવ્યો ન આવ્યો સમાજના, મને અત્યારે એક જાણકારી મળી છે. ભાવેશભાઈ ચોસલા નામના જે એક આપણો માલધારી યુવાન છે, જે આપણા માલઢોર લઈને રસ્તા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની ગાડી અહીંથી નીકળતા જે જાણવામાં આવ્યું છે, તો પીએસઆઈએ આપણા ભાવેશભાઈ ઉપર બોલાચાલી કરી અને લાકડી વડે પણ હુમલો કર્યો. આપણા ભાવેશભાઈને રસ્તા ઉપર 3 થી 4 જણા ઢોરમાર માર્યો. ભાવેશભાઈ અત્યારે મહુવા ગામના મોટા ખોટવડા ગામના વતની છે. મિત્રો, આ હુમલા કરનાર પીએસઆઈ યાદવ સાહેબ અને જીઆરડી જવાનો પણ સાથે હતા. મિત્રો, સમાજના એક યુવાનને જો માલઢોર લઈને નીકળે રસ્તા ઉપર, એ કઈ ગુનો નથી. અને જો માલઢોર લઈને નીકળતા હોય અને પીએસઆઈ કક્ષાના ભણેલ ગણેલ વ્યક્તિ જો એ વાતને ન સમજીએ કે ટ્રાફિકને અને મારવા પણ મને, આ ક્યાંનો ન્યાય? સાહેબ, અત્યારે આ માલધારી સમાજ નહીં જાગે તો આવા ઘણા બધા ગુજરાતમાં ભાવેશભાઈ છે તે જેવો આવા બનાવના મોટા મોટા ભોગ બન્યા છે. આ તો વિડીયોના માધ્યમથી આપણને ધ્યાન ઉપર આવ્યું. આવા ઘણા બધા ભાવેશભાઈ હશે, કોઈ ગોપાલભાઈ હશે, કોઈ રઘુભાઈ હશે, જે આપણા માલઢોર ચારે છે, એવો વ્યક્તિ ઉપર ઘણી જગ્યાએ હુમલા બન્યા છે. તો સાહેબ, આ એક ચોક્કસપણે આપણે આની નોંધ લેવી પડશે સમાજને. ભાવેશભાઈ ઉપર જે હુમલો થઈ રહ્યો છે, મીડિયામાં તમે સાહેબ જોયું હશે, માથાના ભાગે ભાવેશભાઈ કહે છે એમના સ્ટેટમેન્ટમાં 12 થી 13 લાકડીના ઘા માર્યા છે. વહાના ભાગમાં પણ ઈજા આવી છે, એમના હાથમાં પણ ઈજા આવી છે અને આજે હોસ્પિટલમાં એ એડમિટ છે. તો સાહેબ, ચાલો આપણે સાથે મળી અને ભાવેશભાઈના દુઃખમાં ભાગ લઈએ. અને ટૂંક સમયમાં ભાવેશભાઈ અત્યારે હોસ્પિટલમાં છે. હું ટૂંક સમયમાં ભાવેશભાઈની મુલાકાત લેવા હું તો જઉં છું, પણ સમાજના મોટા મોટા આગેવાનો જે બેઠા છે એમને પણ બે હાથ જોડીને વિનંતી કરું કે આવો આપણે એકતા દેખાવાનો સમય આવી ગયો છે. તો ચાલો મહુવા કૂચ કરીએ અને આ પીએસઆઈ અને જીઆરટી જવાનો જે કોઈ પણ વાંકમાં હતા તેઓને સસ્પેન્ડ થાય એવી સરકાર સામે રજૂઆત કરીએ અને એક આવેદન પત્ર દઈને આપણે આપણી તાકાત દેખાડીએ. જય હિન્દ, જય ભારત, જય ઠાકર.